તાપી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતું પપનસ ફળ આજે આરોગ્ય માટે આશીર્વાદ સાબિત થઈ રહ્યું છે। વિટામિન સી થી ભરપૂર આ ફળ હવે તેના અનોખા અથાણા માટે પણ જાણીતું બન્યું છે। તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના બેડ કુવાદુર ગામના ખેડૂત અતુલભાઈ ચૌધરીએ સ્ટ્રોબેરી પછી હવે પપનસની ખેતીથી પણ નવી ઓળખ ઊભી કરી છે। દેખાવમાં મોટા લીંબુ જેવું લાગતું પેમેલો એટલે કે પપનસ વિટામિન સી નો ભરપૂર સ્ત્રોત છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે। અતુલભાઈના ખેતરમાં વર્ષોથી આ વૃક્ષ છે અને તે તેમના પરિવાર માટે આશીર્વાદ સમાન ગણાય છે। પપનસના ઔષધીય ગુણોને ધ્યાનમાં રાખીને તેઓ તેના રસનો પણ ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાનું જણાવે છે। ખાસ વાત એ છે કે પપનસમાંથી બનાવવામાં આવતું અથાણું પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે। કેરી કે ગાજરના અથાણા જેવી પરંપરાગત વાનગીઓ વચ્ચે પપનસનું અથાણું એક અનોખો સ્વાદ આપે છે, જેને એકવાર ચાખનાર ફરીથી માંગે જ છે। આ રીતે તાપી જિલ્લાના ખેડૂત દ્વારા નવીન ખેતી સાથે સ્વાસ્થ્યપ્રદ ફળોની માહિતી આપી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ પૂરી પાડે છે। નમસ્તે ખેડૂત ભાઈઓ, મારું નામ અતુલભાઈ અમરસિંહભાઈ અને હવે આજે તમને કંઈ નવું બતાવવા જઈ રહી છું, જેવું કે આ પોમેલો અને એને ગુજરાતીમાં કંઈ પોપાનસ એવું કહે છે। અને અથાણા તો તમે બહુ જાતના ખાધા છે, જેવા કે મરચાં છે, ગાજર છે, કેરી છે, કોઈ બી જાતના, પણ એના કરતાં આ થોડું અલગ છે અને સ્વાદ ટેસ્ટ પણ બહુ જોરદાર છે। અને આના અથાણું જો એકવાર ખાધું હોય ને તો પાછા બીજી વાર પાછું માંગે અને બહુ સારી રીતે આજુબાજુમાં મારે ત્યાંથી લઈ જાય છે, અથાણું નાખે છે। અને આ એક બીજી વાત, આ અમુક વિધિઓમાં પણ વપરાય છે, જેવું કે વાસ્તુ પૂજા હોય, આ તે હોય, એમાં બી વપરાય છે। પણ એના કરતાં અથાણું જો એક ખાધું હોય ને તમે એકવાર બનાવીને તો યાદ કરતા થઈ જાવ। એટલે કોઈ બીને એમ જોઈએ કે ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।